મેઠાલાલને ફોન કરવો પડશે મારે. અમુક થોડી તકલીફ જેવું લાગે તે હારો ખોટો ભૂવો લઈને આવું. ફોન કરીને પૂછી લેવા દે અને કે શું કહેવા માગ્યું મેઠાલાલને કહું ભૂવા લઈને આવો તા. હા મેઠાલાલ જેટલા કે તે ભુવન સેટિંગ થાય એવું હોય તો લઈને આવશો. ક્યાં આવશો? હું મારા ભાઈઓને પૂછી લઉં. હું ફોન કરું પછી ના આવે ફેરથી હેડો. તમે મને ફોન કરો પાછું. હાર હેડો. હાર હો હું મારા ભાઈઓને ફોન કરીને પૂછી લઉં. હા ને ફોન આવ્યો લે મેઠાલાલ નો જ આવેલો હો. હા બોલો મેઠાબા. હા તમારા ભાઈઓને ભેગા કરી નાખો. હું આજે લઈને આવું. હા કેટલા વાગશી? આમાં આવીએ છીએ. હા હેડો આવો તાર હું એ ભેળા કરીને નાખું એ તું. સારું. હા હો હા મૂકો તાર. હે આવો ભાઈ આવો ભાઈ. સબ ભૂલા પડ્યા. તમારું કોમ પડ્યું. શું કોમ પડી? આજ તો ભૂવા બોલાયા. ભૂવા આખો દાડો અમે હમણાં મોટા બેઠા રહે. ભૂવા કરી શું કરશે તમે? પણ થોડું કોમ હતું આપણે એટલે ભૂવા બોલાયા. તમારે એ પેલા નટુપાન બોલાવીએ છીએ હજી આપણે. નટુબાન બોલાવા છે? ઓહો હાલો તો બોલાવા પછી ભેગા કરીએ બધું. હા રેડા નટુપાન ની જઈએ ત્યાં. તારી ભાડો જ કરાય યાર. ભાઈ અંધારા દેખાતું નહીં અને ભાઈ રસ્તો સારો કરતો નહીં. ને રસ્તાનો ઠેકોણો નહીં. નીકળું હું હશે રાતે પાડતો નહીં. આવો ભગુબા આવો. ભાઈ અમે રસ્તો આગળ રસ્તો સારો કરો. હું હશે ઉંમર થઈ તો હશે પાડતો એટલે રોડ પાસ થયો એટલે આવી જશે આપણે ઘરું. ભગુબા આપણા ઓગણા આજ ચોથી આયા. હા સારું ભૂલા પડે. તમારું કોમ પડ્યું એટલે આપવું પડ્યું. આમ તો મને અવસર પ્રસંગે બોલાવતા નહીં કે મારા કોઈ અવસર પ્રસંગમાં તમે આવતા નહીં. એટલે પેલા મેઠાજીને ફોન કર્યો તો ભૂવા લઈને આપવાના હતા એટલે આપવું પડ્યું. બરોબર. ભૂવા બનાશે એમ? ભૂવા આપવાના. અરે ભૂવાન ભૂપાડા શું કરો છો તમે? આ કોઈ માતો આપણને ખાઈ જતી નહીં. એટલે પણ યાર થોડું બને એવું લાગ્યું એટલે ભૂવા બોલાયા. બરોબર. કેટલા વાગે આવવાના આવું ભૂવા? એ તમે આપણે ઘેર જઈને બધું તૈયારીઓ કરીએ એટલે આવશી એટલી ઘર. સારું હતો નહીં લેવાડો હું આવું હેડો. લેડો ધાડ આપણે હેડીએ. હા બેહો કાકા બેહો. કેટલા હે ભૂવાજી? તમે આપણને તૈયારી શું ભૂવાજી? ફોન કરો ભગુબા. રસ્તામાં જ છીએ. હેલો ભાઈ એ બાજુ ખેતરમાં હુનું પડી ગયું. એ તો કલાક ખૂટી જશે. મજામાં આયા સુધી થોડા જશું આપણે. ફોન કરો. કરીએ હેડો. મેઠાજી ઘર ચલા આવી ગયું. ઘર તો આવી ગયું. મોડું કરી જાય. હા મોડું થઈ ગયું. શાંતિ મળતી મોડું થઈ ગયું. ખાઈ પીને આવ્યા? હા ખાઈ પી. ના ભાઈ પાણી તૈયારી કરો થોડું. હવે તમારી રાહ જોઈ હતા. પાણી પાવું પછી કરીએ આપણે ચા બા પીને પછી. આ તો હું પાણી લેતા આવું તમે બેહો. લેતા આવો પાણી. ચાટર લઈને આયા તો ના રિક્ષામાં આવ્યા તો મોડું થઈ ગયું. એમાં મોડું થયું. બેઠાજી તમે હેડે ફોન માં તો કર્યો ના મને યાર. તમારે કીધું જ ખરું કે અમે આવીએ. તમે આવો છો એ તો કીધું પણ ફોન કરવો ના પડે મને. ઉતારમાં મને આખરી ગયા પછી લો ભુવાજી ફોન કરી ગયો. હા પાણી લાવ.
લેડો પાટ ઢાવા બધું મારે મોડું થાય બીજું જોવા જવાનું. હા તમે બેહો આગળ હું લાવું ગોદડું ને પાટનું તૈયારી કરું. બધું લાવો. તમે બેહો તૈયાર. હજી બે નાકો હું પકડ્યો તો છું. બે નાકો પકડ્યો હોય તો આપડે એમાં નાકો બતાવો. નાકો તો બતાવવો પડશે કે? બતાવવું પડશે. નાકો ના બતાવે ત્યાં સુધી આપણને મોનાય ના. મોનાય નાખ. બાલાજી. તો તમે બે નાકો જે તમે પકડે એમાં નાકો બતાવો એટલે એનું નિરાકરણ કરીએ આપણે. એનું જે થતું હોય આપણે એનું નિરાકરણ કરીએ. હાલ લે તો બતાવો તો મને નાકો એડો. મેં બોકો આલે. અલે આ તો આગળ પણ જરૂર છે. એ ભાઈ આગળ આયો. આ રીતે આ આગળ પણ નહીં કેતું. ના. થોડો પાછો જો. એ પાછા ગયા. અલે ભગાડી હું બે દુખતું પકડાય. હા આને પકડ્યો. એક લેબડાનું પકડ્યું. બીજું અને એક સિંધરાનું પકડ્યું. સિંધરાવું છે લેબડાવું છે. સિંધરા ભયાનો ડખો ભાળું. કેવો ડખો? એટલે સિંધરાનો ડાળો કરીને કાપે તો ખુશી જો. અલ્યા ભાઈ હું પૂછું તાણા મારા ભાઈ હવે. એ ભાઈ આપા સિંધરા નાળો કોને કાપ્યો તો? એ ભાઈ એ તો હું કેદાર આ ન કાપ્યો તો. ક્યારે કાપ્યો? એ અધરો ખૂટ્યો તો તે તું લાગ કે હું આ તે યાદની રહી કે આ વળી કરતો થઈ કાપી આવ. હું કાપી નાખ્યો. હા મારા ભાઈને કાપ્યો તો. એ તમારું દુઃખ તને. બીજી એક દુઃખ હા એ દુઃખ. અને પેલું લેબડા નાખું કહેતા હતા એનું તે લેબુલી વધારે પાડતા નહીં. પણ હું કારણ લેબુડી નહીં પાડતા. થોડા ભુવાજી આપણે લેબડા નાખું કહેતા હતા એનું કરવાનું. બરો. ઉતી બુવાજી. પાગલ આઈ મને. અલે આવું તો ના હોય માતા ઝૂંટા આવું તો ના હોય. તમે બેઠા જ્યાં જોતી આવા બોલ આયા હો તમે. આ ભૂગો દુંતા પાદસ તારે હું દાદર મારશે. અલે આ ભૂગોળ પૂરું કરશે. અરે બેટાજી આવો પાડો ભૂત નથી લાયા. હું તો શોખીન છે પાડવા દો. તે બનતા નહીં. હવે તાર ભાઈ સુનાવ તો તે મને મોંચો નહીં મને. આ મોને જ આ તો જોઈ લેતા ને. જોઈ લે બગાજી. આચું બગાજી હું તારા ભાઈને સુનાયા. હા તે જે ન્યાય થતું હોય તમે કરજો. હા. આજે તમારી શેઠ ખમાનો છે. હા હેડો. જય માતાજી મિત્રો. અમારો વિડીયો મનોરંજન માટે બનાવેલો છે. તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.